વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, પણ સૂરા બોલ્યા ના ફરે પશ્ચિમ ઉગે સૂર. અરે આ સૂરજ દાદો આથમણે ઉગશે તો પણ ભાજપમાં નહીં જોડાવ. સૂરજ દાદો ત્યાં જ ઉગ્યો છે, પણ હવે રાજુ કરપડા ભાજપી થઈ ચૂક્યા છે. અને જે ભાજપને તેઓ ભાજપ નહીં પણ ભારતીય કરતા પાર્ટી છે તેવું કહેતા હતા, એ જ ભાજપને હવે ખેડૂતોની બેલી પાર્ટી બતાવી રહ્યા છે. રાજુ કરપડાએ કહ્યું કે હું કોઈ ચોક્કસ પાર્ટીમાં હતો, પણ રોજ આંદોલનો અને સરકાર વિરોધી મુદ્દા ઉઠાવવાથી પોતાનો જ ચહેરો ચમકાવી શકાય, કામ ના કરાવી શકાય, અને એટલે જ હું સત્તાધારી પાર્ટીમાં જોડાયો છું. ખેર, રાજુ કરપડા અને સત્તાધારી પાર્ટી વચ્ચે શું ડીલ થઈ છે, શું જવાબદારી, શું હોદ્દો અને બાકીની કેવી રાહતો, આ બધા જ વિષયો પર તુંડે જુદી જુદી વાતો છે. પરંતુ એ તો રાજુભાઈ જ કહી શકે કે આખરે એમણે કેસરીઓ કેમ કર્યો છે. હવે સવાલ એ છે કે શું રાજુ કરપડાના ભાજપમાં જવાથી જે આંદોલનના કારણે અનેક ખેડૂતોએ જેલવાસ ભોગવ્યો, એ ખેડૂતોની માંગણીઓ પૂરી થઈ જશે? શું કરતા પ્રથા હવે નાસ્ત નાબૂદ થઈ જશે? શું નળકાંઠા અને સુરેન્દ્રનગરના ખેડૂતોને હવે સિંચાઈના પાણી અને યોગ્ય ભાવ માટે હેરાન નહીં થવું પડે? આ બધા જ નિર્દોષ સવાલો લોકો પૂછી રહ્યા છે. તમને શું લાગે છે કે રાજુ કરપડાના ભાજપમાં જવાથી કોને ફાયદો થશે? આ નિર્ણયથી આમ આદમી પાર્ટીને આ સ્થાનિક સ્વરાજમાં કેટલું નુકસાન થશે? મને કમેન્ટ્સ કરીને જણાવજો. અને હા, જો આ વિડીયો તમને ગમે છે તો એ ખેડૂતો સુધી જરૂર પહોંચાડજો જે સિંચાઈના પાણી માટે સંઘર્ષ કરે છે અને કડદાની સાથે ખેત પેદાશોના ભાવને લઈને ચિંતામાં રહે છે. નમસ્કાર.